ગાઈસ, હું છું રચિતા પટેલ. હું છું માનસી પટેલ. હું છું સીમા પટેલ. અને આજે અમે લોકો રેડી થઈ ગયા છે. અને કેમ રેડી થયા છે એ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે. અને અત્યારે થયા છે મારા સ્ટ્રેટનિંગ, અને એ બી કરે છે મારા જેઠાણી. એમના ઓલરેડી સ્ટ્રેટનિંગ થઈ ગયા છે, એટલે હવે મારો વારો છે. એ જુઓ કેટલા નંબરનો મારો વારો છે. અને એ જુઓ કેટલા મસ્ત સ્ટ્રેટનિંગ કરીને બેઠા છે. અને મને જુઓ કેવી રેડી કરી છે. જો અડધા બાકી છે. મતલબ યસ, હજી અડધા બાકી છે ને અડધા થઈ ગયા છે. સીમા, તારે કશું કેવું છે? હું પણ ત્રીજા નંબરનો બાકી છું. મારો વારો હજુ આવ્યો નથી. તો તમારા લોકોને અમારા બ્લોગ જોવા હોય તો અમે નેક્સ્ટ ક્લિપ મૂકીશું. જો તમે લોકોને આ ક્લિપ ગમશે તો, કેમ કે અમે ડેલી બ્લોગ બનાવીએ એવું પોસિબલ છે જ નહીં. બનાવીશું ત્યારે અમે તમને કહીશું. ગાઈઝ, અહીંયા થઈ રહ્યો છે મેકઅપ. કોનો? સીમાનો. સીમાનો. અમારી સૌથી નાની દેરાણી. યસ. હું રેડી થઈ ગઈ છું, પણ મારો લુક તમને હમણાં લાસ્ટમાં જોવા મળશે, કેમ કે હજી મને થોડું ઘણું બાકી છે. આ મેકઅપ આર્ટિસ્ટ છે ને બધું પોતે ફૂલ કરીને બેઠા છે, અને બીજાને કે હમણાં કરો તો બધાનું કરો. પછી મારો નંબર આવે એટલે હું પહેલા જ રેડી થઈને બેઠી. એટલે મેં કીધું હું પહેલા મારું મતલબ આપણે સીમાનું શૂટ કરી લઈએ. સીમાને મારે બંનેનું શૂટ નથી કર્યું, અમે સીમાનું શૂટ કરીએ છીએ, કેમ કે સીમા અમારી નાની છે, તો એને એવું ના થાય ને યાર, એમને ખોટું લાગે છે. આ સીમા અત્યારે આવી લાગે છે. યસ. અને સીમાનો બી ફાઇનલ લુક હમણાં જોવા મળશે, તો તમને થોડું થોડું આઉટફિટમાં દેખાઈ જ ગયું હશે એનો લુક, બટ મારો લુક તો હમણાં જ જોવા મળશે ફાઇનલી. શું કેવું છે? યસ. કશું કેવું નથી વિચાર? ના, હવે થોડું મેકઅપ પર ફોકસ કરીએ. તમારા સીમા મેડમ મસ્ત લાગે તો સમીરભાઈને જોઈને ફીગા થઈ જાય. મારા બધાનો ફાઇનલ યસ. તમે લોકો અમને કમેન્ટ કરજો કે અમારા ફાઇનલ લુક કેવા લાગે છે. શું કેવું છે તમારું? પર ભરીને કમેન્ટ કરજો. યસ. અહીંયા રેડી થઈને ઊભા છે. કોના માટે સીમા? ચેતનભાઈ માટે. અમે ચેતનભાઈની રાહ જોઈએ છે. અને ચેતનભાઈને બી નહીં ખબર કે અમે આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અમે આને એટલે બતાવીએ તમને. હા, જોઈએ પહેલા એ એમનું રિએક્શન છે ને તે આપણને બોલ કરશે ખાલી ખોટું. શું કેવું સીમાને? અને આજે સીમાના હસબન્ડ આવવાના છે. હું બહુ જ એક્સાઇટેડ છું. યસ. સીમાના હસબન્ડ કેદારનાથ જાય ચારધામ આજે આવી ગયા. હા, અને આ અમારા હેવી ડ્રાઈવર છે બધા. હવે એમના રિએક્શન જોઈએ. આ અમારા ડિયર છે. હાય કરતો. અને એમનો ફેસ હમણાં બતાવીએ તમને. તો છોકરી ગમી જાય. ગાઈઝ, હજી અમારા દિયર કુંવારા છે. કોઈ છોકરી હોય તો કહેજો. યસ. અને અમે લોકો જઈ રહ્યા છે કેક શોપે. ત્યાં કેવી કેક લઈશું એ તમને બતાવીશું. શું કેવું છે સીમા? હાસ તો. બતાવવાની હા. ન્યૂ ગાઈઝ છે નહીં આપણા. હા, પછી તમે કહેજો કે કેવી લાગી તમને કેક. યસ. યસ. અહીંયા વિચારી રહ્યા છે કઈ કેક લેવી છે. શું કેવું છે? બહુ બધી કેક છે. કન્ફ્યુઝ થઈ ગયા છે. હાય ગાઈઝ, આ છે માનસી ભાભીના હસબન્ડ, જેમનું નામ મંથનભાઈ છે. હાય કરો, હાય કરો. બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અમે લોકોએ આજથી ન્યૂ. અને એ બંને મેચિંગ કર્યું છે. મેચિંગ. યસ. આ રચિતાના હસબન્ડ. આ રચિતા શૂઝ પહેરે છે. આ ઘોડઘોડાંટા મારે છે. ગાઈસ, મારા શૂઝ નતા, હું કેની શૂઝ કરે એટલે ફાઇનલી મારા શૂઝ આવી ગયા છે, એટલે હું શૂઝ માટે દોડતી અમે લોકો બેઝમેન્ટમાં જ હજુ ફરફર કરીએ છીએ. હજુ બર્થડે બોયના કોઈ જ ઠેકાણા નથી, અને અમે કેક લઈને પણ આવી ગયા છીએ. બોલો સીમા, શું કેવું તમારું? સાચી વાત છે. અમે બે ટાઈમ કંટાળી છે પણ હજુ કોઈ આવ્યું નહીં. હેપી બર્થડે બ્રો. હેપી બર્થડે સીમા, તારા હસબન્ડ મારા હસબન્ડ આવી ગયા છે. શું કે મંથન પટેલ? અહીંયા ભરત મિલક ચાલુ છે અને બધા આવી ગયા છે. અને આ છે રોહનભાઈ. હાય ગાઈસ, હેપી બર્થડે. હેપી બર્થડે. તમારા બર્થડે માટે અમે લોકો એક મસ્ત સ્પીચ બોલ્યા છે, એ તમને અમારા કાલના બ્લોગમાં જોવા મળશે. અમે બ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું હતું, જોઈ લો. અને આ સીમા અને સમીરભાઈ છે, જે કેદારનાથ જઈ આવ્યા છે. અને આ જો તે છે, મતલબ અમારા નણંદ બા છે. શું કેવું છે અમારા વિશે? અમે બ્લોગ ચાલુ કર્યો છે એના માટે. અને અમારા જીજુ છે. હાય જીજુ. હાય. આજે દીદી અમારા લાડકવાય દિયર રોહન પટેલ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર ભાઈ. હેપી બર્થડે ટુ યુ. વીસ માગજો.
ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છીએ. બર્થડે પાર્ટી પતાવીને અમે લોકો મળ્યા હતા જ મેલડી માતાના દર્શન કરવા ગયા હતા, પણ ત્યાં વ્લોગ શૂટ કરી શક્યા નથી કેમ કે બધા થાકી ગયા હતા, તો ગાડીમાં સૂઈ ગયા હતા. અમે લોકો 2 વાગે ઘરે આવ્યા છીએ અને બીજા બધા પોતપોતાના ઘરે જતા રહ્યા છે. આજનો અમારો ફર્સ્ટ વ્લોગ છે. તમને કેવો લાગ્યો તો તમે જરૂરથી કમેન્ટ કરજો. આ વ્લોગ કાલે અપલોડ થઈ જશે. તમે આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. આજના માટે બસ આટલું જ. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.